કેશોદના આજાપ તાલુકા પંચાયતના સભ્ય વિકાસના કામોમાં પક્ષપાત રાખતા રાજીનામું આપવા તૈયાર છે। કેશોદના આજાપ ગામે યોજાયેલ આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય સહિત બૂથ પ્રમુખો, પેજ પ્રમુખોની ઉપસ્થિતિમાં ચાલુ કાર્યક્રમમાં વિકાસના કામોની વાત કરતા હોબાળો મચ્યો છે। કેશોદ તાલુકા પંચાયતના સભ્ય વર્ષાબેન નિલેશભાઈ અઘેરાના પતિ લોકસભાની ચૂંટણી સમયે જિલ્લા પંચાયતના સદસ્ય સહિત કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, ત્યારે વિકાસના કામો અંગે અજાપ ગામ સાથે પક્ષપાતી વલણ દાખવવામાં આવતા જ ભાજપમાંથી રાજીનામું આપવાનો પત્ર જાહેર કર્યો। કેશોદના અજાપના કરણી વચ્ચેનો ખરાબ રસ્તો ઉપરાંત ભાદરડી નદી ઉપર જર્જરિત પુલ તેમજ સંત શ્રી કલીમ લહારી બાપુની મઢી સુધીનો રસ્તો તેમજ વસ્તી મુજબ આવશ્યક સેવાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં વધારો કરવા મંજૂર થયેલા કામ શરૂ કરવામાં ન આવતા કેશોદ તાલુકા પંચાયતના સભ્યના પ્રતિનિધિ નિલેશભાઈ અઘેરાએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું જિલ્લા ભાજપના પ્રમુખને આપતા સ્વીકારવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના પ્રમુખને આપતા સ્વીકારવામાં આવ્યું ન હતું, ત્યારે સત્તાધારી પક્ષના સાંસદ ધારાસભ્ય દ્વારા અજાપ ગામના વિકાસના કામોમાં આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા પક્ષપાત રાખવામાં આવ્યો હતો। કેશોદ તાલુકા પંચાયતના સભ્ય વર્ષાબેન નિલેશભાઈ અઘેરાનું સભ્ય પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે। કેશોદના અજાપ ગામે પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉભા થયેલો ડખો રાજકીય ભૂકંપ સર્જાયો છે, ત્યારે ગમે ત્યારે ધડાકો થાય તો નવાય નહીં। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ નિલેશભાઈ અઘેરા, હું અજાપ તાલુકા પંચાયત સભ્યપતિ। હવે કાલે અમારા ગામમાં ચંદુભાઈ મકવાણા, દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, પછી જે તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ કાલે જે લોક સંપર્કમાં કાર્યક્રમમાં આવેલા અને આયુષ્માન 70 વર્ષ ઉંમરના આવ્યા હતા, ત્યારે અમે ગામ લોકો સાથે મળી અને તેને અમારા ગામની વેદનાની રજૂઆત કરી અને એનો હોબાળો કર્યો હતો। અજાપ ગામમાં અહીંથી અજાપથી કરણી જે રોડ છે ખૂબ બિસ્માર હાલતમાં છે ને તેમાં એક ભાદેડીનું પુલ વચારે આવેલું છે। તે પુલમાં ઓછામાં ઓછા 3 થી 4 જણાનું દિવાલ ન હોવાથી મૃત્યુ પામેલ છે। એની વારંવાર અમે રજૂઆત કરી પણ આ કાના ડાળ કરી ગયા। પછી કેશોદમાં જે અંડરબ્રિજ, રેલવે સ્ટેશનનો અંડરબ્રિજ બનાવવામાં આવે છે, તે અંડરબ્રિજ 3.5 વર્ષથી ચાલુ છે પણ એનું કામ હજી પૂર્ણ થયું નથી। તો અહીંથી અજાપથી જતા જે રસ્તામાં જે લોકો જાય છે એનું જેટલા રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ છે એટલું તો પેટ્રોલ ડીઝલ બારી નાખ્યું છે। અને અમારા ગામના બાપુની મઢીનો જે આસ્થાનું સ્થાન છે તે બાપુની મઢીમાં રોડ પણ મંજૂર થઈ ગયેલ છે, પરંતુ આ કોઈ લોકો કામ કરતા નથી। અજાપ ગામમાં ભાજપને સૌથી લીડ આપે છે, સૌથી વધારે મત આપે છે। જુનાગઢ જિલ્લાનું મોટામાં મોટું ગામ છે। સાંસદની ચૂંટણીમાં 2000 થી વધારે મતની ભાજપને લીડ આપી છે, છતાં પણ ભાજપ પર અજાપમાં ગ્રાન્ટમાં દૌલાનો નીતિ રાખે છે। તો એટીવીટીની ગ્રાન્ટમાં તો 2.5 થી 3 લાખ, તો અમારા ગામમાં એટીવીટીની ગ્રાન્ટમાં ઓછામાં ઓછા 12 થી 15 લાખ રૂપિયા બૂથ પ્રમાણે આવવા જોઈએ, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાં પણ પછી ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ કાંઈ નહીં, સાંસદની ગ્રાન્ટમાં પણ એવી જ પરિસ્થિતિ અને પ્રભારી ગ્રાન્ટમાં એવી પરિસ્થિતિ। અમારા તાલુકા પંચાયતના પ્રમુખને મને ઘણી ગ્રાન્ટ આપી પણ પાણીના કામો આપી, પણ ક્યાંક ને ક્યાંક એની દબાયેલા હોય એવું મને દેખાઈ રહ્યું છે। નકર સીસી રોડ કે બ્લોક હવા ગામમાં એને આપવા જોઈએ પણ એની કોઈ રીતના એ પણ નથી। અત્યારે છેલ્લા 7 વર્ષમાં અજાપ ગામનો વિકાસ 0 ગણી શકું છું, કારણ કે અત્યારે અમારા ગામમાં ખૂબ મોટું ગામ છે, વ્યવસ્થિત ગામ છે, શાંત ગામ છે, પરંતુ ભાજપની કાંઈક ને કાંઈક નીતિ ખરાબને કારણે અજાપનો વિકાસ થઈ શક્યો નથી। એટલે હું મારા મુખ્યમંત્રીને લેટર લખ્યો, પછી અમારે ચંદુભાઈ મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખને મારે રાજીનામાનો લેટર હું રવાના કરીશ, પછી મનસુખભાઈ માંડવિયાને મારો લેટર રવાના કરીશ, પછી રાઘવજી પટેલને મારો લેટર રવાના કરીશ। અને આજે હું મારું તાલુકા પંચાયતના સભ્યપતિ તરીકે મારા ધર્મપત્નીને સાથે લઈ અને હું તાલુકા પંચાયતના સભ્ય પદેથી પણ રાજીનામું આપીશ અને ભાજપમાંથી પણ રાજીનામું આપીશ, કારણ કે મને અસંતોષ છે। કારણ કે વિકાસના કામો ન થાય એટલે મારે લોકો મારી પાસે પૂછે કે મારા ગામમાં તમારે ક્યાંથી ગ્રાન્ટ કેમ નથી આવતી, પરંતુ મને કાંઈ આપતા નથી, એટલે મારે લોકોનો મારો ખુલાસો કરવા માટે આજે મારે એનો સખત વિરોધ કરવો પડે। જય હિન્દ, જય ભારત।